या अली मदद मौला अली मदद આવી ગયા બધાને મ્યુટ કર્યા જી તમે રજા પર શરૂઆત કરીએ બિસ્મિલ્લાહ આમીન શુક્ર અલ્હમ્દુલિલ્લાહ થેન્ક યુ વેરી મચ તમારા બધાનો ઘણો ઘણો આભાર या अली मदद मौला अली मदद मौलाना नाम की शुरुआत करिए बिस्मिल्लाहिर्रहमानिर्रहीम बेहद कृपाळु અને બેહદ દયાળુ અલ્લાહના નામથી શરૂઆત કરું છું સૌથી પહેલા અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવીન આલમીન ગણી સલામત દાતાર નૂર મૌલાના શાહ કરીમ હુસૈની હાજર ઇમામના લાખો લાખો શુક્રિયા અદા કરું છું ફરી એકવાર મૌલાએ મોકો આપ્યો તમારી વચ્ચે આવી ઇલમ બોલવાનું અને હાજરીન તમામ મિલમ મિલસના ભાઈ બહેનો બધા ઓર્ગેનાઇઝરો પાછળથી જે રેકોર્ડિંગ સાંભળશે બધાનો હૃદયપૂર્વક ઘણો ઘણો આભાર માનું છું હાજરીન તમામ મિલમ મિલસના ભાઈ બહેનો જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનો બધા ઓર્ગેનાઇઝરો मौला दरेक ने सुखी सलामत ने आबाद रखे आमीन मौला दरेक नी नेक उम्मीदों पूरी करे आमीन मौला दरेक ने आ जन्मना अंदर ज पोताना नूर में एक करी दे आमीन कुल रूहानियों ने मौला असल मुबारक में वासिल करे आमीन આજે તમે તમારા ઈમાન પ્રત્યેની વફાદારી અને પ્રેમની પુનઃ સાબિતી આપવા અહીં એકઠા થયા છો આ પ્રસંગે તમારી સાથે હોવાના કારણે અમારો આનંદ ઊંડો અને શુદ્ધ છે અમારા સર્વે વિચારો અમારી સર્વે આશાઓ અને અમારી સર્વે દુઆઓ તમારે માટે છે તમારામાંના દરેકને પોતાના મઝહબનું ઊંડું જ્ઞાન અને સાચી સમજ હોવી જોઈએ આ જ્ઞાન તેમજ સમજ મેળવવામાં જેઓ બીજાઓને સહાય કરે છે તેઓને અને પોતાના મઝહબ વિશે માહિતી મેળવવાની જેઓએ નેમ રાખી છે તેઓને અમો અમારા ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ તમારો ઈશ્ક અને ઈમાન જોઈને અમે ઘણા રાજી થયા છીએ અલ્લાહના નામથી શરૂ કરું છું એમ આપણે બોલીએ છીએ અલ્લાહ કોણ છે મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે અલ્લાહ મેરા સલવાત પઢો અલ્લાहुम्मा सल्ली अला मुहम्मदन व आले मुहम्मद अली सही अल्लाह खुदा बिन हक मौलाना धनी सलामत दातार सरकार आका सुल्तान मोहम्मद शाह इमाम फरमाવ્યું ઈમાન અમૂલ્ય વસ્તુ છે અને ધણીને પ્યારી છે અમારા દાદા હઝરત મૌલા મુર્તઝા અલીને મોહમ્મદ નુશેરી અલ્લાહ કહેતો હતો તેને 70 વખત કતલ કરવામાં આવ્યો તો પણ તેણે અલી અલ્લાહ કહ્યા કર્યું પછી હુકમ આવ્યો કે આ સાચો મોમન છે અને એની औलाद પણ સચ્ચાઈ વાળી થશે આ મોમન અને એની औलादને કયામતમાં પૂછાણું નથી આટલો દરજ્જો તેને તેના ઈમાનના અંગે મળ્યો હતો જેનું ઈમાન ગયું તેનું બધું ગયું જેનું ઈમાન સલામત રહ્યું તેનું સગળું સલામત રહ્યું માટે પોતાના ઈમાનમાં કદી ખલલ થવા દેશો નહીં અલ્લાહ મેરા સલવાત પઢો અલ્લાहुम्मा सल्ली अला मुहम्मदन व आले मुहम्मद सतगुर कह रे सतगुर कह रे धर्म तो साचो ईमान नो ईमान साचो जान
ઈમાન લાવશે ફરમાન શું તે દાસ અમારા જાણ રે ભાઈ તે દાસ અમારા જાણ કઈ જિંદા કાયમ પાયા શાહપીર પાયા ए जी अलित तो सही अल्लाह कहिए तेमा ओछो नहीं रे લગા અમે એને માનીયો સિદ્ધ કસો એનું નામ છે જલન શાહો આકાર છે તો રીખી સરો ગુર કહે સાચા સતગુરે એમ કહ્યા એ જી તે રૂપ અમારો જાણજો તે મૌલા મુર્તઝા અલી અવતાર અલી અલ્લાહ એક કરી જાણજો તે માહે શકમયાણજો લગાર છે તો રીખી સરો ગુર કહે સાચા સતગુરે એમ કહ્યા એ જી ત્યારે અરજ કીધી અલી જનાબમાં તમે સાંભળો પરવર દિગાર અલી અલ્લાહ એક ફરમાવ્યા તેનો તે કોણ કરશે એ બાર છે તો રીખી સરો ગુર કહે સાચા સતગુરે એમ કહ્યા એ જી અલી અલ્લાહ જે કોઈ માનશે તેનો પીરતે નબી મોહમ્મદ અવતાર જે નદીજીની આલ માહેથી ઉપજશે તે પીર મુસલ્લે સાર છે તો રીખી સરો ગુર કહે
કહ્યા. એજી ઈમાન અમારું સલામત રાખજો, જેથી ઉતરીએ પેલે પાર. બીજું એટલું અમે માંગીએ, જે વારંવાર હોવે તમારો દીદાર, છે તો રેખે સરો ગુર કહે સાચા સતગુરે એમ કહ્યા. એજી અલીને દ્વારે અમે આવ્યા, જ્યાં છૂટે સર્વે જીવોના જંજાળ, ત્યાં હીણા ખીણા આગે કઈ જીવ ઉગર્યા. તેમાં હે અમારો જીવ છે ઉમેદ વાર, છે તો રેખે સરો ગુર કહે સાચા સતગુરે એમ કહ્યા. હાય જિંદા કાયમ પાયા શાહ પીર પાયા. યા અલી બિલુત્ફિક અદરિકની, ઓ અલી તમારી રહેમતથી અમારી મદદે પહોંચો. મૌલા મુર્તઝા અલીની મદદ આપણે માગીએ છીએ. મૌલા મુર્તઝા અલી કોણ છે? મૌલા મુર્તઝા અલી છે તે ઇલ્મના દરિયા છે. મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે. અલ્લાહ એટલે ખુદા. મુર્તઝા અલીએ ફરમાવ્યું છે કે જેણે પોતાને ઓળખ્યો તેને જાણે કે ખુદાને ઓળખ્યો. હાજર ઇમામને ઓળખીને ઇબાદત કરે તેની જ ઇબાદત કબૂલ થાય, કામ આવે અને સગળું સારું થાય. પોતાનો રૂહ અસલ મકાને પહોંચે તે સારું. તમારો રૂહ એક નદીની મિસાલ છે, અમે એક દરિયો છીએ. તમારા રૂહનો આખરનો છેડો દરિયામાં એટલે કે અમારા પોતામાં છે. ઇન્શાઅલ્લાહ આજે આપણે લેતુજ કદ્ર માટે વાઇસ સાંભળીશું. તો થોડા 1-2 વર્ષ પહેલા મેં લેતુલ કદ્ર માટે વાઇસ કરી હતી, મૌલાની મહેરબાનીથી. તો એ હમણાં આપણા કરીમ ઇલમ ગ્રુપ છે આપણું 1, 2, 3, તો એના અંદર એ વાઇસ થોડા દિવસ પહેલા પોસ્ટ કરેલી છે. તો શુક્ર અલ્હમ્દુલિલ્લાહ કે ઘણા બધાઓની મુબારકીઓ આવી. તો શુક્ર અલ્હમ્દુલિલ્લાહ અને થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો ઘણો ઘણો આભાર. અને અત્યાર સુધી જે લોકોએ સવાલ પૂછ્યા છે એ લોકોનો બી આભાર માનું છું. તો આપણે બધા સ્કૂલમાં શીખનાર વિદ્યાર્થી માફક છીએ અને મૌલા મુર્તઝા અલી ઇલ્મના દરિયા છે. પણ આપણે કોઈ પ્રશ્ન હોય, મૂંઝવણ હોય, આપણે એના માટે પોતે કોશિશ કરવી જોઈએ. ખુદાનો નૂરના દીવો આપણી અંદર જ છે. મૌલા આપણા ઘટમાં જ બિરાજમાન છે, જે ઇલ્મનો દરિયો છે. બીજું, રૂહાની સમજણના ફરમાન મુબારક આપણી પાસે છે. તો આપણે એમાંથી આપણા સવાલોનો ઉકેલ, આપણા મૂંઝવણો પ્રશ્ન એનો ઉકેલ લાવી શકીએ છીએ.
અને પછી તો પણ સમજમાં ના આવે તો આપણે પ્રશ્ન પૂછી શકીએ છીએ, બરાબર? તો પૂછો, આપણે પૂરો કોશિશ કરવામાં આવશે કે એનો જવાબ આપવા માટે. તો હમણાં થોડા છેલ્લા ટાઈમથી 2-3 અઠવાડિયાથી જે શાદી જે અને લગ્ન જીવન અને ઇબાદતનો અને મતલબનો શું સંબંધ છે, તો જેને સવાલ પૂછ્યો તો એમની પણ બહુ મુબારકીઓ આવી. તો શુક્ર અલ્હમ્દુલિલ્લાહ, થેન્ક યુ વેરી મચ. તો હમણાં આપણે થોડા દિવસ પછી આપણે લૈલતુલ કદ્ર ની રાતની જે મિજાલિસ છે આપણે ઉજવવાના છીએ. તો હમણાં થોડા દિવસ પહેલા જે આપણે વોટ્સએપ એપના ગ્રુપના અંદર જે લૈલતુલ કદ્રનું આયોજન મૂક્યું છે, તો થોડી ચીજો એ રિલેટેડ બી હશે, પણ કોશિશ કરીશ કે એનાથી કાંઈક વધારે જાણકારી અથવા થોડું અલગ ડિફરન્ટ આપણે લૈલતુલ કદ્રની જે સમજના અંદર વર્ષોથી કઈ સમજના અંદર આપણે જીવી રહ્યા છીએ અને એ સમજથી બહેતર શું છે, તો આપણે એ ચીજો પર આપણે થોડી રોશની નાખીશું, સમજવાની વધારે કોશિશ કરીશું. તો જ્ઞાન કયું બોલવું એ વિચારતો હતો, તો પછી આપણી પાસે પહેલાથી વાત કરી છે કે અગર આપણે ફરમાન મુબારકની વાત કરીએ તો પહેલા જુમાથી લઈને અત્યારે આપણે ખુદાવી નૂર મૌલાના શાહ કરીમ હાજર ઇમામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો 49મો જુમો છે. તો બધા ઇમામોના ફરમાન મુબારક આપણી પાસે નથી, બરાબર? તો મેજોરિટી કયા ઇમામના ફરમાન મુબારકો આપણી પાસે છે, તો પહેલા જુમાના ધણી મૌલા મુર્તઝા અલીના કલામ મુબારક છે, મૌલાના ફરમાન છે. એમના પછી આપણે જોઈએ તો હજરત ઇમામ જાફર સાદિકનો રસાલો, તો હજરત ઇમામ જાફર સાદિક મૌલાના ફરમાન મુબારકો છે. પછી હજરત ઇમામ આકા મુસ્તનસિર બિલ્લાના ફરમાન મુબારક, જેને આપણે પીર પંજાતે જવા મરજી કહીએ છીએ, એ ફરમાન મુબારકો આપણી પાસે છે. અને હજરત ઇમામ આકા અલી શાહ મા બાપ, હજરત ઇમામ શાહ હસન અલી શાહ મા બાપ, હજરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ શાહ અને હાજર જોમાના ધણી ખુદાવી નૂર મૌલાના શાહ કરીમ હાજર ઇમામના ફરમાન મુબારક આપણી પાસે છે. બીજા ઇમામોના ફરમાન મુબારકની આપણે વાત કરીએ તો બહુ થોડા કોઈ જગ્યાએ છે. દાખલા તરીકે ફાતિમી ખિલાફતના સમયે મૌલા જે મિસરમાં બિરાજતા હતા, એનું કોઈ જગ્યાએ થોડું મૌલાના ફરમાનથી ઉલ્લેખ છે. હજરત ઇમામ હુસૈનનું બયાન છે. હજરત ઇમામ જૈનુલ આબિદીન જે હજરત ઇમામ આકા સુલ્તાન સાહેબ ફરમાવી, એક વખત પોતાના બગીચામાં ગયા અને ફરમાવ્યું. તો એ રીતે થોડો ઉલ્લેખ છે, પણ મેજર જે આ ઇમામોનો મેં જિકર કર્યો એમના ફરમાન મુબારક આપણી પાસે છે, રાઈટ? અને ગિનાનો છે. પણ કોઈ જગ્યાએ સ્પષ્ટ જીનાન અને ફરમાન મુબારકના અંદર લૈલતુલ કદ્ર શબ્દ કરીને કોઈ જગ્યાએ આપણી પાસે એ ચીજ મળતી નથી. પણ હોઈ શકે છે કે બીજા ઇમામોના ફરમાન મુબારક આપણી પાસે નથી, તો હોઈ શકે છે કે એ ઇમામોએ એ સંબંધી ફરમાવ્યું, બરાબર? એવું પર્ટિક્યુલર કોઈ જ્ઞાન તો નથી લૈલતુલ કદ્ર શબ્દ લઈને. તો પછી હું વિચારતો હતો કે પહેલો વિચાર આવ્યો કે કલામ બોલું. તો હજુ પણ આપણને આપણા ઇસ્માઇલી મતલબની વાત કરીએ તો ઘણા લોકોને હજુ એ સમજ નથી કે લૈલતુલ કદ્ર અલગ ચીજ છે અને મૈરાજ અલગ ચીજ છે. તો લૈલતુલ કદ્ર એ ચીજ છે કે રસૂલિલ્લાહ હજરત નબી મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર કુરાન નાજિલ થવાની શરૂઆત થઈ અને પહેલી કુરાનની આયાત ઉતરી, જેને સૂરે અલગ કહેવાય છે, અને બીજી સૂરા કહેવાય છે સૂરતુલ કદ્ર, જેને આપણે લૈલતુલ કદ્ર કહીએ છીએ. તો એ લૈલતુલ કદ્ર છે, બરાબર? જે રમઝાન મહિનો છે, તો એના અંદર શિયા સુન્નીના અંદર વિચારસરણીમાં તફાવત છે. કોઈ કહે છે 20મી રાત, 25મી રાત, આ રીતે. પણ મેજોરિટી શિયા અને આપણે ઇસ્માઇલી 23મી રમઝાનની 23મી 23rd રાતને આપણે લૈલતુલ કદ્રનું રીતે આપણે મનાવીએ છીએ. અને આપણું એ માનવું છે કે રમઝાનની 23મી રાત્રે રસૂલિલ્લાહ પર ખુદાવંદ તાલા તરફથી વહી ઉતરવાનું શરૂઆત થઈ અને કુરાન ઉતરવાની શરૂઆત થઈ અને એમના પર આ નવાજીશ થઈ. પણ મૈરાજ અલગ ચીજ છે. મૈરાજ લૈલતુલ કદ્રના
11 વર્ષ પછી રસૂલીલાને મેરાજ થઈ. તો આ ચીજ આપણે સમજવાની છે, કારણ કે રસૂલીલાની ઉંમર 40 વર્ષની હતી. 25 વર્ષે રસૂલીલાના મેરેજ થયા હઝરત બીબી ખદીજા સાથે, અને 40મા વર્ષે એમને આ લૈતુલ કદ્રનો વાક્યો રસૂલીલા પર બન્યો. એના પછી 23 વર્ષ રસૂલીલા આ દુનિયામાં જાહેરી રીતે જીવ્યા, અને એના અંદર 11 વર્ષ લગભગ એ લૈતુલ કદ્ર પછી 11 વર્ષ મક્કામાં રહ્યા અને 12 વર્ષ મદીનામાં રહ્યા. અને એ 23 વર્ષના અંદર લૈતુલ કદ્ર પછી 11 વર્ષ પછી મહેરાજ થઈ, બરાબર. અને એના 12 વર્ષ પછી લગભગ ગદીરે ખુમનો વાક્યો બન્યો, જે મૌલા મુર્તઝા અલીની જાહેરાત કરી. તો આ બધું તબક્કાવાર છે. તો આપણે જે વાયજ આપણે મૂકી છે એના અંદર રસૂલીના બચપનથી જે બાબતો છે એ બી બતાવવામાં આવી છે. પણ આપણે કોશિશ કરીશું કે થોડું આપણે નવીન જાણકારી, નવું જે આપણે કદાચ સાંભળ્યું ના હોય, વિચાર્યું ના હોય, અને એ સમજ આપણે હાંસલ ના કરી હોય, એના પર આપણે રોશની નાખીશું, સમજવાની કોશિશ કરીશું. તો કોઈ જગ્યાએ પછી મેં વિચાર્યું કે જે મહેરાજના જે કલામ છે, જે આપણા 33 અંદર, તો એ હું બોલું. પણ એ મહેરાજ છે, રાઈટ? તો મહેરાજ અલગ ચીજ છે અને લૈતુલ કદ્ર અલગ ચીજ છે, બરાબર. તો આ ચીજ આપણે સ્પષ્ટ સમજી લઈએ. રસૂલીલા પર જે લૈતુલ કદ્રનો વાક્ય બન્યો અને પહેલી આયાત કુરાનની નાજીલ થઈને કુરાન 23 વર્ષ સુધી એમના પર નાજીલ થતું રહ્યું, તબક્કે, બરાબર. એના લૈતુલ કદ્રના 11 વર્ષ પછી રસૂલીલાને મહેરાજ થઈ. તો આપણે આગળ એના બારામાં ચર્ચા કરીશું. પછી મારું દિલ થયું કે શું વાંચવું છે. તો પછી મૌલાએ પ્રેરણા આપી કે જો ગિનાન તો પીરોના છે, બરાબર. અને યા અલી ખૂબ મજાલીસ એ ગિનાન નથી, એ મુનાજાત છે, મુનાજાત. તો મુનાજાત એક પોઇટ્રીનો પ્રકાર છે. કશીદા બી એક પોઇટ્રીનું, કાવ્યનું એક પ્રકાર કહેવાય છે. તો મુનાજાત મૌલાની તારીફના અંદર છે, અને જીનાનો છે એ પીર, અને પીરના હાથ નીચે જે કામ કરે છે એમના પુત્રો, જેને સૈયદો કહેવાય છે, જે રીતે સૈયદ ઇમામ શાહ. તો એમના એ બધાને આપણે જ્ઞાન કહીએ છીએ. જંબુદ્વીપની ભાષાના અંદર આપણે જે ઇન્ડો પાક સબકોન્ટિનેન્ટ છે એની ભાષાના અંદર કસીદા શું છે કે અરબિક અને સ્પેશિયલી ફારસી ભાષાના અંદર દાઈઓ અને મૌલાના આશકો એમને જે રચના કરી છે અરબિક અને ખાસ કરીને ફારસી ભાષાના અંદર, એક પોએટિક ફોર્મ છે, પોએટ્રી, કાવ્ય. તો મેજોરિટી કસીદા આપણી પાસે છે નાસર ખુસરુ, જે મૌલા તરફથી દાઈ તરીકે નિમણૂક કરવામાં આવી છે એમને. નાસર ખુસરુ પીર નહોતા, દાઈ હતા. જે પીરોના 50 પુઠિયા છે, પહેલા પીર હઝરત નબી મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, અને 50મા પીર અત્યારે ઘણી સલામત ખુદાવિંદ નૂર મૌલાના શાહ કરીમ હાજરી ઇમામ પોતે છે. એ પીરોના પુઠિયોના અંદર નાસર ખુસરુ નથી, પણ દાઈ હતા ઇમામ તરફથી. તો એમના કસીદા ઘણા બધા છે ફારસીના અંદર. અને બીજા મેજોરિટી કસીદા છે હઝરત સમ તબરેઝ, જે હઝરત ઇમામ અલાઉદ્દીન મોહમ્મદના ફરજંદ હતા, અને હઝરત ઇમામ રુકનુદ્દીન ખુરશા બીજા જોમાના અંદર એમના ભાઈ હતા. એમના કસીદાઓ છે. તો હઝરત સમ તબરેઝ, જે હઝરત ઇમામ આકા મુસ્તનસિર બિલ્લાહ મૌલાએ ફરમાયું મૌલાના રૂમી માટે કે મૌલાના રૂમી ઇસ્માઇલી નહોતા, પણ ઇસ્માઇલીના મુરીદ હતા. તો એમનો મુર્શિદ કોણ હતો, એમનો ઉસ્તાદ? તો હઝરત સમ તબરેઝ હતા. તો હઝરત સમ તબરેઝ પીર બી નહોતા, કે એવી કોઈ જગ્યાએ ઉલ્લેખ નથી કે મૌલાએ એમની નિમણૂક દાઈ તરીકે કરી હોય, એવો બી ઉલ્લેખ નથી. પણ
મૌલાના ફરજન હતા, મૌલાના ભાઈ હતા અને સ્માઇલી હતા અને બહુ રૂહાનીથી ભરપૂર હતા અને મૌલાના રૂમી ને હઝરત સંત તબરેજ ઇલમ આપ્યું. તો હઝરત સંત તબરેજના બી કસીદા છે ઘણા બધા, જે આ બધા છે કે દમ હમદમ અલી 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 ગોયમ અલી જોયમ, એ બધા હઝરત સંત તબરેજના કસીદા છે. તો આ જીનાન અને કસીદાની વાત થઈ. હવે મુનાજાત, તો મૌલાની તારીફના અંદર જે લગભગ ગિનાન અને કસીદા એ રીતના જ જે તારીફ કરવામાં આવી છે, તો એને મુનાજાત છે. જે યા અલી ખૂબ મજાલિસ, તો એ મુનાજાત છે, બરાબર. તો એક કસીદાના પ્રકારના અંદર એક ચીજ છે કે નૂર મૌલાના કરીમ, આપણે એને કસીદો કહીએ છીએ. તો એ ઇન્શાલ્લાહ આપણે આજે સાંભળીશું. તો મારે થોડા ટાઈમ પહેલા કોઈ ભાઈ સાથે વાત થઈ હતી. તો આનો જે રાગ છે ને, આ તો ખાલી તમારી જાણ સારું કહું છું, તો જે જંજીર મૂવી હતી અમિતાભ બચ્ચનની, બરાબર, એના અંદર જે રાગ છે યારી હે ઈમાન મેરા યાર મેરી જિંદગી, રાઈટ, તો એનો રાગ છે, રાઈટ. તો હું એ બોલું છું. તો કોઈ મને કીધું કે આ તો આનો રાગ છે. તો મેં કીધું કે આ જે કસીદો કે મુનાજાત કો, તો આની જે રચના છે અને હું એ રાગના અંદર બોલું છું. ઘણા લોકો થોડો ડિફરન્ટ બોલે છે પણ લગભગ રાગ એ જ છે. તો મને કોઈ કીધું કે આ મૂવીનો રાગ છે અને તમે એ બોલી રહ્યા છો. તો મેં કીધું કે આ પર્ટિક્યુલર કસીદો કે મુનાજાત કો, એના અંદર જે હાજર જુમાના ધણીનું નામ છે કે નૂર મૌલાના કરીમ, તો પોસિબલ છે કે આ ચીજ વર્ષો પહેલા આ હાજર જુમાના ધણીના પહેલા બી જે આ મુનાજાત ને કસીદા જે જગ્યાએ બોલાય છે, તો ક્યાં બોલાય છે? આપણે ઇન્ડિયા પાકિસ્તાનમાં હમણાં બોલાવવા લાગ્યું, પણ એનું ઓરિજિન છે ઈરાન છે, અફઘાનિસ્તાન છે, તાજિકિસ્તાન છે, નોર્ધન પાકિસ્તાન છે અને ચાઇના બી છે. તો ત્યાં આ કસીદા અને મુનાજાત બોલાય છે. તો પોસિબલ છે કે અત્યારે આના અંદર નૂર મૌલાના કરીમ જે હાજર જુમાના ધણીનું નામ છે, પણ બહુ વર્ષોથી સદીઓથી આ ચીજ બોલાતી હોય અને હર વખતે એ જુમાના ધણીનું નામ એના અંદર ચેન્જ કરીને રાખવામાં આવતું હોય અને એ જ રાગ ઓરિજિનલ હોય અને પોસિબલ છે કે એક રાગની કોપી હિન્દી મૂવી વાળા કરી હોય, એ બી પોસિબલ છે, રાઈટ. ઓકે, તો આ તો આપણે વિચારીએ છીએ, કોઈ ચીજ માટે આપણે જયારે 100% શ્યોર નથી હોતા, પણ ઓકે. પણ શું છે કે તારીફ છે મૌલાની ભરપૂર અને બહુ રૂહાનીથી ભરપૂર છે. તો આપણે એનું મગ્સ પડીએ, રાઈટ, એની ભાવના પડીએ શું કહેવામાં આવે છે. તો ઇન્શાલ્લાહ આપણે લગભગ 20 વર્ષ પહેલા હું બોમ્બે જોગેશ્વરી જમાતખાનાના અંદર આ પડ્યો હતો, રાગ સાથે, તર્જુમા સાથે પડ્યો હતો, ગુજરાતી તર્જુમા સાથે. તો મોટી જમાતના અંદર 5,000 જમાતના અંદર લાઈફ 45ના અંદર. તો એના પછી હું પડ્યો નથી, પણ કોઈ વખત ગુનગુનાવું છું. તો આજે ટ્રાય કરીશ ઇન્શાલ્લાહ. તો મેં આજે કોઈ ફિલ્મ વિચારી પહેલા મેં થોડી મિનિટ પહેલા ખાલી એના પર નજર કરી, પણ હું પડ્યો નથી એને બહુ ટાઈમ થયો. તો આપણે કોશિશ કરી ઇન્શાલ્લાહ. नूर मौलाना करीम, 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 मशूर के अनवार यज़दा, मशूर के अनवार यज़दा, नूर मौलाना करीम, मतले असरार इरफा, नूर मौलाना करीम, मतले असरार इरफा, नूर मौलाना करीम. ખુદાના નૂરના પ્રકાશનું સ્થાન
નૂર મૌલાના કરીમ, બાતુની જ્ઞાનના ભેદોનું ઉદ્ભવ સ્થાન, નૂર મૌલાના કરીમ. તો ઘણા ઉર્દુ જાણવા વાળા બી છે, એમને ગુજરાતી ભાષા એટલી સમજમાં નથી આવતી, પણ હું બહુ દિલથી સોરી કહું છું કે મારી મોસ્ટ કમ્ફર્ટેબલ લેંગ્વેજ ગુજરાતી છે. તો લોકોની માંગણી હતી તો મેં 1 વર્ષ સુધી કોશિશ કરી ઉર્દુના અંદર બોલવા માટે, પણ હવે પાછું ગુજરાતી બોલું છું. તો કોઈ એવા અગ્ર શબ્દ આવશે તો હું સમજાવવાની કોશિશ કરીશ ગુજરાતીના, જે લોકો ઉર્દુ જાણવા વાળા છે એમને આસાન થઈ જાય. પણ અગર કોઈને અમુક શબ્દો એવા હોય છે કે ગુજરાતી જાણવા વાળાઓ માટે બી એ ગુજરાતી શબ્દનો અર્થ જાણવો મુશ્કેલ હોય છે, તો કોઈ બી ગુજરાતી લેંગ્વેજમાં સાંભળવા વાળા, જે લોકોની મોસ્ટ કમ્ફર્ટેબલ લેંગ્વેજ ગુજરાતી છે અને ઘણાઓની ઉર્દુ છે, તો કોઈને બી કોઈ શબ્દનું એવું હાર્ડ લાગતું હોય સમજવાનું, તો આપણે રેકોર્ડિંગ મૂકીએ છીએ રાઈટ, વાયજુની. તો એ તમે લખી દો, ગુજરાતી કે ઉર્દુ કોઈ બી લેંગ્વેજ વાળા, અને તમે મને ફોન કરીને કે મેસેજ કરીને વોઇસ મેલ છોડીને મને પૂછી શકો છો કે પર્ટિક્યુલર આ વર્ડનો શું અર્થ થાય છે, બરાબર. તો અહીંયા શબ્દ છે કે ખુદાના નૂરના પ્રકાશનું સ્થાન નૂર મૌલાના કરી, કે ખુદાનું જે નૂરનો પ્રકાશ છે એનું સ્થાન, એની જગ્યા ક્યાં છે, તો કે નૂર મૌલાના કરી. નૂર હાજર જોમાના ધણી શાહ કરીમના નૂરના અંદર છે. બાતુની જ્ઞાનના ભેદોનું ઉદ્ભવ સ્થાન નૂર મૌલાના કરી, એટલે કે બાતુની જે રૂહાની ઇલ્મ છે એના જે ભેદો છે એનું ઉદ્ભવ સ્થાન એટલે એ ક્યાંથી પ્રગટ થાય છે, એ ક્યાંથી એ ઇલ્મ પેદા થાય છે, એના ભેદો. તો એનું જગ્યા ક્યાં છે, તો કે નૂર મૌલાના કરી. તો શાહ કરીમના નૂરના અંદર કિસ્વતે દિગર હમે પુશીદા, કિસ્વતે દિગર હમે પુશીદ આનયારે કદી, જલવે હા બનમૂદ બરજા નૂર મૌલાના કરી, જલવે હા બનમૂદ બરજા નૂર મૌલાના કરી, 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 નૂર મૌલાના કરી. તો લગભગ 11 ચડી છે, તો હું વરાણી ફારફત નહીં બોલું, પણ મૌલાનું મીઠા નામ તો સર્જનહાર का, उसे हरदम जपे ईमानी, पेट कभी नहीं भरे जपनहार का, हक के नाम की ये है निशानी. પાક તો સાહેબજીનું નામ છે, એને જપીએ સાસ ઉસાસ, દૂરમાં દેખો દિલમાં વસે, જેમ ચંપા ફૂલમાં વાસ, જે રોમે રોમે મારો શાહ વસે, અંતર નહીં એક દિલ, એવું જાણીને ભક્તાઈ કીજે શાહ બરતક બેઠા દિલ. તો મૌલાનું નામ મીઠું છે, અને જેટલી વાર એનું રટન કરો, નામ લો, એટલું ઓછું છે. તો દિલ થઈ ગયું એટલે પાછો એ વરાણી બોલ્યો. તો બીજા કડીનો જે તર્જુમો છે કે એ જૂના મિત્રે અન્ય જામો પહેરી રાખ્યો છે, રૂહમાં તેને જલવા દેખાડ્યા છે, નૂર મૌલાના કરી. તો જેને બી આ કસીદા કે મુનાજાતની રચના કરી છે એ મૌલાની મોહબ્બતના અંદર કે છે એ જૂના મિત્રે, કે જે હાજર જુમાનો ધણી છે એ મારો બહુ જૂનો મિત્ર છે, આજનો મિત્ર નથી. એ મારો ફ્રેન્ડ, મારો દોસ્ત છે મૌલા, એ આજનો નથી, બહુ જૂનો છે. અને એને જામો પહેરી રાખ્યો છે. જામાનો મતલબ થાય છે કે ફારસી ભાષાના અંદર કપડું થાય છે, પહેરણ. તો આપણે કહીએ છીએ ને કે ધણી સલામત આતારે જામો સિલફાડ્યો, તો એનો મતલબ કે નૂર તો એક જ છે, પણ જે કપડું હતું એ બદલી દીધું અને બીજો પહેરવેશ પહેરવી લીધો, બરાબર. આપણે કામ પર ગયા હોય તો એના કપડા અલગ હોય છે, ઘરે આવીને નાઈ ધોઈને પછી બીજા કપડા પહેરી લે છે, તો એ જામો, એને કહેવાય જામો પહેર્યો કહેવાય. એ જૂના મિત્રે અન્ય જામો પહેરી રાખ્યો છે, તો આ જે નૂર છે એને જામો પહેર્યો છે, રાઈટ. તો બાતુના અંદર એનો અર્થ શું થાય છે કે નૂર છે ને એ શાહ કરીમ, એ પોતાનો જે રૂહાની જલવો છે
એને જેને આપવું છે એને જ આપે છે મહેરબાની કરીને, અને એના પર એને પડદા રાખેલા છે, એક જામો પહેરેલો છે, રાઈટ. રૂહમાં તેને જલવા દેખાડ્યા છે કે આ જૂના મિત્રે મૌલાએ જામો પહેરી રાખ્યો છે, પણ મારા રૂહના અંદર એને રૂહાની જલવા દેખાડ્યા છે. નૂર મૌલા ના કરી. હવે આ બોલતા બોલતા હું રોકી નથી શકતો. તો જો એમ કહેવાય છે કે રસૂલુલ્લાહ હઝરત નબી મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એમણે લૈલતુલ કદ્રનો જે બનાવ એમના પર બન્યો, જે ગારે હીરાની ગુફાના અંદર જે જબલ નૂર કહેવાય છે, જે આખો મક્કાથી જે કાબાતુલ્લા છે ત્યાંથી લગભગ 3-4 કિલોમીટરના અંતરે વોક કરીને જાઓ તો અડધો કલાક 45 મિનિટ જેવું ત્યાં પહોંચતા થાય છે. અને આખી જે પર્વતમાળા છે, જે માઉન્ટેન છે, એ જબલ નૂર કહેવાય છે, એટલે કે નૂરનો પહાડ. અને એના અંદર એક પર્ટિક્યુલર ગુફા છે, કેવું છે, એનું નામ છે હીરા. તો જુઓ નામ બી કેટલું બ્યુટીફુલ છે. આપણે મૌલાએ ફરમાવ્યું કે અમે તમને હીરા જવાહીર રૂપી ફરમાન ફરમાવ્યા છે. અને એ હીરા, એ જવાહીર, એ ફરમાનના અંદર, એ ઇલમ જ્ઞાનના અંદર એ મશગુલ રહેવાથી એ નૂર રોશન થાય છે દિલના અંદર. તો લગભગ 3-4 કિલોમીટરનું ડિસ્ટન્સ છે કાબાતુલ્લાથી જબલ નૂર, જે આખું પર્વતમાળા છે. અને એ પર્વતમાળાના અંદર, એ માઉન્ટેન્સના અંદર એક કેવ છે, ગારે હીરા. તો રસૂલુલ્લાહને આજથી 1500 વર્ષ પહેલા પણ ત્યારે તો એટલો બધો ઘોંઘાટ નહીં હશે જેટલો આજે મક્કામાં ઘોંઘાટ છે, અવાજ છે. તેમ છતાં રસૂલુલ્લાહને એકાંત જોતો હતો, શાંતિ જોતી હતી. તો રસૂલુલ્લાહ વોક કરીને, અને 25 વર્ષની ઉંમર એમની શાદીથી એના પહેલા પણ 3 કે 5 વર્ષ જતા હતા. અને શાદી પછી બી 15 વર્ષ સુધી ગારે હીરાની ગુફામાં રસૂલુલ્લાહ ગયા, 20 વર્ષ સુધી. અને એમ કહેવાય છે કે અલ્લાહુ અલ્લાહુ એનું જિકર કરતા હતા. એટલે એનો લિટરલી મિનિંગ એમ થાય છે કે અલ્લાહ છે, એક જ ખુદાની ઇબાદત કરતા હતા. તો કુરાન તો રસૂલુલ્લાહ પર 40 વર્ષની ઉંમરમાં નાઝિલ થયું, પણ એ તો 20 વર્ષથી 25 વર્ષની ઉંમરથી 20 વર્ષની ઉંમરથી લગભગ 20 વર્ષ સુધી ખુદાના જિકરમાં મસ્ત રહેતા હતા, ખુદાની સ્તુતિના અંદર, એની યાદગીરીના અંદર, ખુદાના વખાણના અંદર. તો રસૂલુલ્લાહ કોની ઇબાદત કરતા હતા? સવાલ થાય છે ને કે રસૂલુલ્લાહને તો લૈતુલ કદ્રના અંદર આપણે જાણીએ છીએ એ રીતે, દુનિયા જાણે છે એ રીતે કે ખુદા તરફથી જિબ્રાઈલ ફિરસ્તા આવ્યા અને એમના પર વહી નાઝિલ થઈ કે વાંચ, તારા પરવદિગારનું નામ લઈને વાંચ, જે સૂરે અલગ છે. તો એની લગભગ 18 કે 19 આયાતો છે. અને એ જ રાત્રે બીજી સૂરા સૂરતુલ કદ્ર જે રસૂલુલ્લાહ પર નાઝિલ થયું અને જેનું જે આપણે લૈતુલ કદ્ર કહીએ છીએ એનો જે ઉલ્લેખ છે. તો વિચારવા જેવું છે કે આજથી 1500 વર્ષ પહેલા બી રસૂલુલ્લાહને કેટલી, અત્યારે જે પબ્લિક છે મક્કાના અંદર, તો 1500 વર્ષ તો પહેલા કેટલો એકાંત હશે, તો પણ રસૂલુલ્લાહને એનાથી બી વધારે એકાંત જોતો હતો, શાંતિ જોતી હતી કે ખુદાને યાદ કરી શકે. તો જે અલ્લાહ જે શબ્દ છે એ કોઈ રસૂલુલ્લાહ પર લૈતુલ કદ્રના જે રાત્રે કુરાન નાઝિલ થવામાં આવ્યું ત્યાંથી જ છે એવું નથી. અલ્લાહ શબ્દ તો અરબસ્તાનના અંદર એનાથી બી પહેલાનો છે, જે he who is above all, જે બધાથી ઉપર છે, એના માટે શબ્દ વપરાય છે, સર્વોચ્ચ. અને જે અલી શબ્દ છે એ પણ અરબસ્તાન અને અરબિક બોલતા લોકોના જબાનના અંદર વર્ષોથી છે. રસૂલુલ્લાહ પર કુરાન નાઝિલ થવામાં આવ્યું એના પહેલાનો પણ અલી કોઈનું નામ નહોતું. મૌલા મુર્તઝાલીનો જન્મ થયો આજથી 1400-1500 વર્ષ પહેલા, ત્યારે મૌલા મુર્તઝાલીનું જાહેરના અંદર નામ અલી રાખવામાં આવ્યું. એ પહેલા કોઈનું નામ અલી નહોતું કાયનાતના અંદર. અલીનો મતલબ થાય છે સર્વોચ્ચ. અલીનો મતલબ પણ એ થાય કે he who is above all, અને ખુદાના નામોના અંદર અલી છે. તો મૌલા મુર્તઝાલીનું નામ અલી રાખવામાં આવ્યું, એના પહેલા અલી નામનો શબ્દ ઉપયોગ કેવી રીતે થતો હતો? તો એમ કહેવાતું હતું કે એનિમલ્સના અંદર, જાનવરોના અંદર સિંહ છે એ અલી છે, એટલે કે સર્વોચ્ચ છે. જાનવરોના અંદર સિંહ રાજા છે, અલી છે. પક્ષી
પક્ષીઓના અંદર બાજ છે એ અલી છે, એટલે કે સર્વોચ્ચ છે, પક્ષીઓના રાજા છે. ફ્લાવર્સના અંદર, ફૂલોના અંદર ગુલાબ છે એ અલી છે, મેવાના અંદર આંબો છે એ અલી છે. આ રીતે એનો જિકર કરવામાં આવતો હતો. પણ મૌલા મુર્તઝાલીથી ફર્સ્ટ ટાઈમ કોઈનું નામ રાખવામાં આવ્યું અલી. તો રસૂલિલ્લાહ જે અલ્લાહનું જિકર કરતા હતા તો એક જ ખુદાની ઇબાદત કરતા હતા, એટલે કે જે સુપ્રીમ પાવર છે, જે બધાથી ઉપર છે, એ કોઈ છે. એ રસૂલિલ્લાહ, હું વધારે જે આગળની વાયત છે એનો જિકર વધારે નહીં કરું, પણ શોર્ટના અંદર કે બચપનથી રસૂલિલ્લાહ એક વખત ઇલમ નિજાલિસના અંદર બેઠા હતા અને લોકોએ રસૂલિલ્લાહ બોલ્યા કે હું બચપનથી ખુદાની ઇબાદત કરતો હતો. તો બધાને નવાઈ લાગી કે રસૂલિલ્લાહ બચપનથી કેવી રીતે ઇબાદત કરતા હશે, કારણ કે બધા શું વિચારતા હતા કે રસૂલિલ્લાહ જયારે 40 વર્ષના હતા ત્યારે કુરાન એમના પર નાઝિલ થવાની શરૂઆત થઈ લૈલતુલ કદ્રની રાત્રે. એના પહેલા બચપનથી કેવી રીતે ઇબાદત કરતા? તો રસૂલિલ્લાહ કહેતા હતા કે જયારે બચ્ચાઓ રમતા હતા તો હું મારી ઉંમરના, તો મને રમવામાં દિલ નહોતું લાગતું, તો હું એમનાથી અલગ થઈ જતો હતો, કોઈ દરખ્ત ઝાડની નીચે બેસતો હતો અને ખુદાની ઇબાદત કરતો હતો. તો મેજોરિટી આપણે શું સમજીએ કે આંખો બંધ કરીને કરતા હશે, પણ ના, રસૂલિલ્લાહે શું કીધું કે હું વિચારતો હતો કે આ કેટલું મોટું દરખ્ત છે, ઝાડ છે, એના પર ફળ લાગે છે, ફળમાં બીજ હોય છે, એ બીજને રોપવામાં આવે છે જમીનમાં, પાછું એ બીજમાંથી ઝાડ દરખ્ત ધીરે ધીરે મોટું થાય છે અને એને પાછા ફળ લાગે છે. આખી ખુદાની કુદરત જોતા હતા અને વખાણ કરતા હતા અને કબૂલ કરતા હતા કે કોઈ છે જે બધાથી ઉપર છે, ખુદા છે, અલ્લાહ છે જે બધાથી ઉપર છે. એમ કરીને ખુદાના વખાણ કરતા હતા, તારીફ કરતા હતા. તો એ એમની ઇબાદત હતી, રસૂલિલ્લાહ એમ કીધું. અને આ ખુદાની તારીફ કરતા કરતા બચપનથી, હવે આ જે ચીજો આપણે સમજવી છે ને, તો આપણે એ રીતે સમજવાની કોશિશ કરીએ. જો આપણી જૂની દુઆના અંદર આવતું કે અલી નબી એક ખુદા, તો અલી નબી અને ખુદા એક જ છે. હક સનાસી દફે બલા, આ રીતે હકની શનાખત કરશો તો બધી બલા દફે થઈ જશે. અશહદુ અન લા ઇલાહા ઇલ્લલ્લાહ વશહદુ અન મુહમ્મદ રસૂલુલ્લાહ વશહદુ અન અમીરુલ મોમિનીન અલી સહી અલ્લાહ. આપણી જૂની દુઆના અંદર કલમો હતો. ઘણાઓના ઈમાનના અંદર કચાશ હતી, એટલે મૌલાએ નહોતું આપ્યું, સામે ચાલીને ડાયા થયા કે અમે આ નથી બોલી શકતા, એટલે પછી આજે અલી ઉલ્લાહ બોલાય છે. ચલો, આપણે તો એ વાતમાં અત્યારે ડીપમાં નથી જતા, એટલો ટાઈમ બી નથી. પણ કહેવાનો મતલબ કે એ રીતે ખુદાની તારીફ કરતા હતા અને એ તારીફના અંદર એમને એટલી ખુશી થવા લાગી, એમનું દિલ એટલું નરમ થઈ ગયું, કારણ કે આ ચીજો આપણે એ રીતે સમજીએ. જો ખુદાએ ફરમાયું કે મેં મારા નૂરમાંથી નૂર જુદું કર્યું અને એને નામ આપ્યું મોહમ્મદ, અને પૂરા ના ફક્ત મુસલમાનો માટે પણ પૂરા આલમ માટે, પૂરા યુનિવર્સ માટે રહેમતુલ આલમીન, ના ફક્ત મુસલમાનો માટે પણ પૂરી આલમ માટે રહેમત લઈને આવ્યા. ઓકે. અને ગિનાનમાં કીધું કે 7 સરગના કઈ ખુલ્યા છે દ્વાર જીસ દિન નબી મોહમ્મદ જન્મ્યા. પણ એક આ ચીજ છે, બરાબર. પણ આપણે એને એ રીતે સમજીએ કે રસૂલિલ્લાહ, અસ્તગફિરુલ્લાહ, હું બોલું છું પણ મારો મકસદ તમે સમજો કે એક સામાન્ય માણસ દુનિયાના અંદર જન્મ લે છે અને એની રૂહાની પ્રગતિ કેવી રીતે થાય છે. આપણા જેવો જ ઇન્સાની રૂપના અંદર જન્મ લે છે, આપણા જેવા જ મા બાપ હોય છે, માના કોખે જન્મ લે છે, કુટુંબ પરિવાર હોય છે, શાદી થાય છે, દુનિયાનો વેપાર ધંધો કરતા હોય છે, પણ ખુદાની ઇબાદતના અંદર મશગુલ હોય છે. આપણે તો ચલો ઇસ્માઇલી મસ્જિદમાં આપણે જન્મ મળ્યો છે, મા બાપ આપણને હાજર જોમાના ધનીની શનાખત છે, આપણી પાસે ફરમાન મુબારક, ગિનાન મુબારક, આ બધું છે, આપણા પાસે મસ્જિદની પ્રેક્ટિસ છે, જમાતખાનાઓ છે. પણ રસૂલિલ્લાહને આપણે જે માનખા અવતાર લઈને એ જન્મ્યા, તો એમની પાસે શું હતું? તો એના પહેલા બી ખુદા તરફથી કિતાબો નાઝિલ થઈ હતી, જે તોરાત, ઇંજીલ, ઝબૂર. હઝરત દાઉદ પૈગંબર પર ઝબૂર નાઝિલ થઈ હતી, તોરાત હઝરત મૂસા પૈગંબર, અને પછી હઝરત ઈસા પૈગંબર પર ઇંજીલ, જે બાઇબલ કહેવાય છે. અને એના પછી રસૂલિલ્લાહ આ દુનિયામાં આવ્યા, બરાબર. અને રસૂલિલ્લાહ પર કુરાન નાઝિલ થયું. તો હજુ એમના પર કુરાન નાઝિલ નતું થયું, તો એના પહેલા અરબસ્તાનના અંદર શું મઝહબની પ્રેક્ટિસો હતી? તો કોઈ ખ્રિસ્તીઓ હતા, ક્રિશ્ચન હતા, કોઈ યહૂદીઓ હતા, હઝરત મૂસાની માનવાળા, અને ઘણા લોકો કાફર હતા, જે લોકો મૂર્તિ પૂજા કરતા હતા. એટલે કે એમના ફેમિલીના અંદર કોઈ ગુજરી ગયું છે, બાપ કે કોઈ દાદાઓ,
એની મૂર્તિ બનાવતા હતા અને એને સિદ્ધો કરતા હતા અને એની પૂજા કરતા હતા. અને કાબાતુલ્લાના અંદર જે હઝરત ઇબ્રાહિમ પૈગંબરે ખુદા તરફથી આસમાનમાંથી હઝરતે અસ્વદ એટલે કે જે કાળો પથ્થર ઉતારવામાં આવ્યો હતો અને ખુદાએ હઝરત ઇબ્રાહિમ પૈગંબરને કીધું કે તું ખુદાની ઇબાદત કરવા માટે એક ઇમારત બનાવ. તો હઝરત ઇબ્રાહિમ પૈગંબરે હઝરત ઇસ્માઇલ પોતાના પુત્ર જે ભાવિના અંદર પૈગંબર હતા એમનો સાથ લઈને એક ઇમારત બનાવી જેને આપણે કાબાતુલ્લા કહીએ છીએ, જે લોકો મક્કે હજ કરવા જાય છે. તો આ જે કાફરો હતા જે મૂર્તિ પૂજા કરતા હતા એ એમના બાપ દાદાઓની મૂર્તિઓ બનાવીને કાબાતુલ્લાના અંદર રાખી હતી અને એને સિદ્ધો કરતા હતા, પૂજા કરતા હતા. તો રસૂલિલ્લાહને બચપનથી આ ચીજ સમજમાં ના આવી કે પોતે જ મૂર્તિ પોતાના હાથે બનાવી છે અને એને સિદ્ધો કરે છે. આવો ખુદા ના હોય કે આ લોકો ખોટું કરી રહ્યા છે. તો એ થોડા કોઈની સાથે વાતો થતી એ થતું તો એનો રસૂલિલ્લાહ વિરોધ કરતા. અને એમના ફેમિલીના અંદર એમાં કાકા જ હતા અબુ ઝહેલ અને અબુ લહબ. એ લોકો બહુ મોટા કાફર હતા. એમને કદી ઇસ્લામ અંગીકાર ના કર્યો. રસૂલિલ્લાહના હાથ નીચે કદી રસૂલિલ્લાહને પૈગંબર તરીકે કબૂલ ના કર્યા કે રસૂલિલ્લાહના હાથ નીચે ખુદાનો બૈયત ના કરી. તો એ લોકો કાફરોને રસૂલિલ્લાહ સમજાવતા હતા કે આવો ખુદા ના હોય કે તમે પોતે તમારા હાથથી પથ્થરની અને લકડાની મૂર્તિઓ બનાવો છો અને એને સિદ્ધો કરો છો. આ તો તમે બનાવેલી ચીજ છે. ખુદા તો બધાથી ન્યારો છે, ઉપર છે, એના કંટ્રોલના અંદર બધું છે. એ બધી શક્તિઓથી બધાથી પર છે, બ્રહ્માંડોથી પર છે. તો એ રીતે રસૂલિલ્લાહ કોઈ પર્ટિક્યુલર રસૂલિલ્લાહ કોઈ ક્રિશ્ચિયન મજહબ કે યહૂદી મજહબ કે ફોલો નહોતા કરતા, કાફરોનો વિરોધ કરતા હતા, પણ એક જ ખુદાની ઇબાદત કરતા હતા જે નિરંજન નિરાકાર છે, નહીં રંગ નહીં રૂપ. એની તારીફ કરતા હતા. એ ખુદાની કુદરતને એપ્રિશિએટ કરતા હતા. એ રીતે ઇબાદત કરતા હતા. હવે આ રીતે ઇબાદત કરતા કરતા, ખુદાના વખાણ કરતા કરતા રસૂલિલ્લાહનું દિલ નરમ થઈ ગયું. એમના દિલના અંદર વૈરાગ થઈ ગયો અને એમને આ દુનિયાદારી સમજમાં ના આવવા લાગી. દુનિયાદારી કરતા હતા. રસૂલિલ્લાહ એમના પિતા હઝરત અબ્દુલ્લાહ અને મૌલા મુર્તઝાલીના પિતા હઝરત અબુ તાલિબ. તો રસૂલિલ્લાહ નાની ઉંમરના અંદર એમના પિતાશ્રી ગુજરી ગયા, એમના માતુશ્રી ગુજરી ગયા. તો રસૂલિલ્લાહને મોટા કોણે કર્યા? મૌલા મુર્તઝાલીના વાલિદ એમના પિતાશ્રી હઝરત અબુ તાલિબે મોટા કર્યા. હવે ઉંમરના હિસાબે રસૂલિલ્લાહ મોટી ઉંમરના હતા, મૌલા મુર્તઝાલી ઉંમરમાં નાના હતા. તો રસૂલિલ્લાહને મૌલા મુર્તઝાલીના પિતાજીએ મોટા કર્યા. પણ જયારે હઝરત અબુ તાલિબ આ દુનિયામાંથી રહેલત કરી ગયા તો મૌલા મુર્તઝાલી ઉંમરમાં ઘણા નાના હતા રસૂલિલ્લાહ કરતા. તો દુનિયાબાને રસૂલિલ્લાહે મૌલા મુર્તઝાલીની સંભાળ રાખી. દુનિયાબાને હવે રસૂલિલ્લાહ જયારે નબી સાહેબને આ ખુદાની તારીફના અંદર એટલી ખુશી થવા લાગી અને દિલના અંદર વૈરાગ થવા લાગ્યો બચપનથી જ. તો પછી એમને દુનિયાદારી અને કામકાજ તો મૌલા મુર્તઝાલીના પિતાશ્રી હઝરત અબુ તાલિબે શીખવાડ્યું હતું. અને વર્ષમાં એક વખત યમન અને એક વખત સિરિયા જે એ જતા હતા વેપારના માટે. અને પછી જયારે 20 વર્ષની આજુબાજુ થયા તો પછી ગારે હીરાની ગુફામાં જવા લાગ્યા, જે મક્કાથી કાબાતુલ્લાહથી લગભગ 4 કિલોમીટરનું અંતર છે. વોકિંગ કરીને જાય તો અડધો કલાક 45 મિનિટ થાય. અને ત્યાં જબલ નૂર જે પહાડોની શૃંખલા છે, પહાડો છે, ત્યાં બોટમથી ગારે હીરાની કેવ્સ પર ચડવા માટે 1750 સ્ટેપ લાગે છે. આપણે કદમ ભરીએ ને તો 1750 સ્ટેપ, 1750 સ્ટેપ તમે ચઢો ત્યારે એ રસૂલિલ્લાહ જે જગા પર બેસતા હતા ખુદાની જિકરના અંદર, ઇબાદતના અંદર, ખુદાની તારીફના અંદર જ્યાં બેસતા હતા રસૂલિલ્લાહ એકાંતના અંદર, એ જગ્યા ગારે હીરા ત્યારે આવે છે. તો લગભગ અડધો કલાકથી 45 મિનિટ કાબાતુલ્લાહથી વોક કરીને જબલ નૂર જે પહાડો છે ત્યાં જતા થાય છે. અને એ પહાડોના અંદર જે ગારે હીરાની ગુફા છે ત્યાં 1750 સ્ટેપ ચડો ત્યારે એ જગ્યાએ ઉપર પહોંચાય છે. અને એમ કરતા લગભગ 2.5 થી 3 કલાક કોઈ સારો ગાઈડ બી તમારી સાથે હોય તો એટલો ટાઈમ લાગે છે. અને એ જગ્યા છે જે ગારે હીરા જે રસૂલિલ્લાહે શોધી એકાંત માટે,
એટલા માટે કે એક તો શહેરની બહાર અને એવા સુમસામ જગ્યાએ અને એટલી ઉપર જગ્યાએ કે કોઈ સામાન્ય માણસ ત્યાં આવવાની કોશિશ ના કરે, એટલે કોઈ ડિસ્ટર્બન્સ ના થાય, એટલા માટે રસુલીલા એ જગ્યા શોધી ત્યાં બેસતા હતા. તો એ પર્ટિક્યુલર જગ્યા જે રસુલીલા બેસતા હતા એ લગભગ 12 ફૂટ 12 ફીટ એટલે કે 6 ફૂટનો માણસ હોય અને એ 2 માણસો હોય તો 12 ફૂટ થાય, રાઈટ? 12 ફીટ તો 12 ફૂટ લાંબી અને 5 ફૂટ પહોળી એટલી જગ્યા હતી, બરાબર? આપણે કોઈ નાનું રસોડું હોય ઇન્ડિયા પાકિસ્તાનના અંદર, એકદમ નાનું 12 ફૂટનું 12x5 એટલું બી ના હોય રસોડું, એના કરતા ત્રીજો કે ચોથો ભાગ હોય, એટલી જગ્યાના અંદર રસુલીલા ત્યાં ખુદાની ઇબાદત કરતા હતા. અને આજે જે એનું જબલ નૂરની જે પહાડો છે એનું જે આપણે બોટમ છે એ લગભગ 900 ફીટ ઉપર છે. જે એનું મેદાન છે પહાડોનું, એનાથી 1750 સ્ટેપ ઉપર ચડવું હોય તો એ લગભગ 890 ફીટ ઉપર છે. એટલે કે 6 ફૂટના કોઈ માણસ હોય, એ 6 ફૂટના માણસ ઉપર બીજા 150 માણસો 6 ફૂટના ઉભા રાખો, 150, એટલું 890 ફીટ ઉપર છે. અને સ્ટેપના હિસાબે જુઓ તો 1750 ફીટ ઉપર છે. તો આજથી 1500 વર્ષ પહેલા રસુલીલા એટલી જહેમત ઉપાડી ખુદાની ઇબાદત કરવા માટે, એવો એકાંત જગ્યા શોધવા માટે. અને લગભગ 17 થી 20 વર્ષ સુધી રસુલીલા ત્યાં ગયા ખુદાની ઇબાદતમાં. અને અલ્લાહુ એમ કહેવાય છે કે અલ્લાહુ નામનો જિકર કરતા હતા કે અલ્લાહ છે, અલ્લાહ છે એમ. એટલે પોતાને તસલ્લી આપતા હતા, પોતાના ઈમાનના અંદર મજબૂતી કરતા હતા કે અલ્લાહ છે, ચોક્કસ છે. અને જે લોકો બી મળતા હતા એમના પર પૈગંબરી એનાયતથી ખુદા તરફથી લૈતુલ કદ્રની રાતે વહીના નાઝિલ થવાની શરૂઆત થઈ. એના પહેલા બી લોકોને આ એક જ ખુદાની ઇબાદત શીખાડતા હતા કે આ મૂર્તિ પૂજા બરાબર નથી, બરાબર? અને જ્યારે રસુલીલાને જ્યારે કુરાન નાઝિલ થવાની શરૂઆત થઈ અને પછી આ ઇસ્લામનો ફેલાવો કરવા લાગ્યા, તો એમાં એક વખતે આ કુરાન પૈગંબર થઈ ગયા, કુરાન નાઝિલ થવાની શરૂઆત થઈ. તો જે 11 વર્ષ એ મક્કામાં રહ્યા રસુલીલા, એ દરમિયાન રસુલીલા એક વખત મૌલા મુર્તઝાલીને પોતાના ખભા પર બેસાડ્યા અને કાબાતુલ્લાના અંદર લઈ ગયા. અને મૌલા મુર્તઝાલીએ પોતાના હાથમાં એક મોટી લાકડી રાખીને આ બધી મૂર્તિઓ મૌલા મુર્તઝાલીએ પોતે તોડી કાબાતુલ્લાના અંદર. હવે આપણે સાથે સાથે આપણે જે કસીદો છે, મુનાજાત છે, એ બી આપણે વાંચીએ તો આ વાતો યાદ આવી, એમ આપણે એનો જિકર કરતા જઈશું.